એ કોણ છે? શ્રી કૃષ્ણ. એવી રીતે બીજા જે ધર્મો છે એના આરાધ્ય કોણ, એવી જિજ્ઞાસા થાય ને આપણને. આપણો ધર્મ છે એના મુખ્ય આધારભૂત જે શાસ્ત્રો ગણાય એ કયા છે? આપણા ધર્મનું શાસ્ત્ર કયું? હવે તો હું દંડો લગાવીશ આટલું થયા પછી. ગીતા, ભાગવત, વેદ. બે વખત ભાગવત ની એક જ વખત ભાગવત. મહાભારત, રામાયણ પણ છે ને. તો આ બધા આપણા ધર્મના શાસ્ત્રો છે. એવી રીતે બીજા ધર્મના પણ કોઈને કોઈ શાસ્ત્રો છે. તો આ બધા આપણે આપણી રીતથી કોઈ વાતને સમજીએ છીએ. દરેક વ્યક્તિ છે એને સમજવા માટેની પોતાના ચોકઠા હોય. એ ચોકઠામાં એ બીજી વાતને સમજવાનો પ્રયાસ કરે. તો આપણને એમ થાય કે આપણા ધર્મની અંદર કોઈ ઉપાસ્ય આરાધ્ય હોય તો એમ બીજા કોઈ ધર્મમાં પણ આરાધ્ય હોવા જોઈએ. એ કોણ હશે? એનું કંઈક નામ આપવામાં આવે તો આપણને સમજમાં આવે કે બરોબર છે. પણ દરેક વખતે આપણે જે રીતે વિચારીએ છીએ એવી આખી દુનિયા નથી. કેમ કે એવા પણ ધર્મો છે કે જેમાં કોઈ આરાધના જેની હોતી જ નથી. એટલે એમના કોઈ દેવતા હોતા નથી, એમના કોઈ ભગવાન પણ હોતા નથી. તો આપણને થોડો ઝાટકો લાગે કે ધર્મ છે અને પછી ભગવાન પણ નથી. એ કેવું? એવું મનમાં થાય. ધર્મ હોય તો આપણને એમ થાય ને કે કોઈક ભગવાન હોવા જ જોઈએ. પણ એવા પણ ધર્મો દુનિયામાં છે કે જે પોતાને ધર્મ કહે છે પણ ત્યાં કોઈ ભગવાન નથી. એ ભગવાનમાં નથી માનતા. તો આ વાત આપણને સમજવી પડશે. હવે જે વિષયને આપણને સમજવાના છે એમાં આપણી સમજના જે ચોકઠાઓ છે એને પેલા આપણે ફરીથી તાજા કરી લઈએ, જેથી એના કરસ્પોન્ડિંગ બીજા ધર્મોમાં શું છે એ આપણે એને સરખાવી શકીએ. કે જેમ સૌથી પહેલા આપણે એમ માનીએ કે ધર્મનો ગ્રંથ મૂળ, તો આપણે ત્યાં વેદ, ગીતા, પુરાણ, મહાભારત, ઇતિહાસ આ બધું છે. તો બીજા ધર્મોમાં શું છે? આપણા આચાર્યો છે એ વલ્લભાચાર્ય છે, તો ત્યાં કોણ છે? આપણે ત્યાં આરાધ્ય દેવ તરીકે શ્રી કૃષ્ણ છે, તો એમને ત્યાં કોણ છે? તો એ આપણો જે વિષય છે એક વખત આપણે સમજી જઈએ, પછી એની સાથે જેમને પણ સરખાવવાના છે એને આપણે ધીરે ધીરે સમજતા રહીશું. તમારા લોકોએ બધાએ ખાસ ધ્યાન એ રાખવાનું છે અભ્યાસ કરતી વખતે કે જ્યારે પણ કોઈનો મોબાઈલ બંધ કરી દો इसको બિલકુલ. તમે લોકો એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણે દાખલા તરીકે યહૂદી ધર્મને લઈને ચાલ્યા, તો યહૂદી ધર્મની પરંપરા, એમના આચાર્ય, ઈષ્ટદેવ, એનું આપણે નિરૂપણ જોતા જઈશું. કેટલાક ધર્મોની અંદર આપણા સાથે એકદમ પેરેલલ કોઈક ને કોઈક વસ્તુ મળશે. નામ તો અલગ હશે, એની વ્યાખ્યા, ડેફિનેશન પણ અલગ હોઈ શકે, પણ કેટલીક બધી એવી પણ જગ્યાઓ હશે, એવા સ્થાનો હશે કે જે આપણે ત્યાં વસ્તુ હોય પણ એમને ત્યાં ન હોય. એટલે ક્યાંક આપણે એમની સાથે ચાલીએ છીએ અને ક્યાંક આપણે એમનાથી જુદા પણ છીએ. કેટેગરી વાઇઝ આપણને કંઈક મળશે પણ ડેફિનેશન વાઇઝ ત્યાં ફરી પાછું કંઈક બીજું હોઈ શકે છે. તો સિમિલારિટી અને ડિસિમિલારિટી આ બંનેને આપણને જોવાની છે. જ્યાં જ્યાં પણ આપણે એમની સાથે છીએ, એકરૂપતા છે, એને પણ સમજવી જોઈએ છે. અને જ્યાં જ્યાં આપણે એમનાથી અલગ થઈ રહ્યા છીએ એ વાતને પણ ધ્યાનમાં રાખવાનું છે. આ આખું ક્રમ થઈ ગયા પછી આપણે આની એક પરીક્ષા પણ લઈશું. અને એ પરીક્ષાની અંદર તમારે જે મુખ્ય રૂપ ધ્યાનમાં લેવાનું છે એ જે તે ધર્મ, આ 5 ધર્મમાંથી એ ધર્મની અંદર એમના ધાર્મિક ભાષામાં એમના દેવનું નામ શું,
એમના આચાર્યને કયા સંબોધનથી બોલાવવામાં આવે છે, એમના ધર્મગ્રંથની કઈ ભાષા છે, એમના ઉત્સવો શું નામથી ઓળખાય છે, એમના વ્રત કે ઉપવાસ હોય તો એને શું કહેવાય છે, આ બધી વસ્તુઓ એમની ટર્મિનોલોજીમાં તમારે સમજવી પડશે અને એ રીતે તમારે એમનો ઉત્તર પણ આપવો પડશે. એટલે જ્યારે પણ હું એ ધર્મનું નિરૂપણ કરું, તમને સમજાવું, તે વખતે એ શબ્દો ઉપર થોડું ભાર આપજો. એ યાદ રાખવાનો હેતુ નથી, પણ તમે જ્યારે પણ ન્યૂઝપેપર વાંચો કે કોઈનો વરઘોડો નીકળતો હોય, જૈનો જેમ પર્યુષણ એમને ત્યાં પર્વ હોય ત્યારે બહુ ઉત્સાહથી મનાવતા હોય છે ને, તો પર્યુષણ શું છે? રમજાન મહિનો હોય ત્યારે મુસ્લિમ લોકો છે કંઈક ને કંઈક કરતા હોય છે. અત્યારે થોડા સમય પહેલાં જ ગુડ ફ્રાઈડે ને ઈસ્ટર ને આ બધું ગયું, તો એ શું વસ્તુ છે? આ બધી વસ્તુ આપણને ખ્યાલમાં આવે. ન્યૂઝપેપર વાંચતા હો તો થોડું થોડું તો એમાં આવતું જ હોય છે આ બધા વિષયોમાં, પણ આપણને સમજવું જોઈએ કે જેમ આપણે આપણા ઉત્સવ મનાવીએ છીએ એમ એ લોકો પણ એમના ઉત્સવ મનાવે છે. આપણા ઉત્સવ મનાવવાના આપણા કારણો છે, એ લોકો જે ઉત્સવ મનાવે છે એ ઉત્સવના એમના પોતાના કારણો છે, એમની પોતાનો ઇતિહાસ પરંપરા છે. ખ્યાલમાં આવી ગયું? હવે જુઓ, આપણે ધર્મની સરખામણી કરી રહ્યા છીએ, કમ્પેરિઝન કરીશું. ધર્મની પરિભાષા કે એનું લક્ષણ, એનો ઓળખ, એનો વિચાર આપણે કર્યો હતો. 6 પ્રકારથી આપણે ધર્મને સમજવાનો પ્રયાસ કર્યો હતો આના પહેલા. મને કોણ બતાવશે? હાથ ઊંચો કરીને કહો. હા, શું નામ તારું? અજીતા. હા. સાધન. તો જુઓ, ધર્મને આપણે 6 રીતે સમજવાનો પ્રયાસ કર્યો તો ધર્મનું સ્વરૂપ એટલે એનું નેચર, એનો ફોર્મ, જેને આપણે કોઈ વસ્તુને જોઈને એને ઓળખીએ તો એના સ્વરૂપથી ઓળખીએ, એનો દેખાવ કેવો છે. એમ ધર્મનું કોઈક સ્વરૂપ છે, પરિચય છે. એનું કારણ એટલે એ ધર્મ ક્યાંથી આવ્યો, ઓરિજિનેશન આપણે જેને કહી શકીએ, ક્યાંથી આવ્યો છે. ત્રીજું એનું સાધન એટલે એ ધર્મને આપણે આપણા વ્યવહારમાં કેવી રીતે અમલમાં મૂકવો, એનું અનુસરણ કેવી રીતે કરવું. પ્રયોજન એટલે ધર્મનું આચરણ શા માટે, વાય. તો જે પણ આપણને વાય પૂછીએ તો એનાથી આપણને પ્રયોજન મળે, તો પર્પઝ આપણે અંગ્રેજીમાં કહીએ તો. તે પછી ફલ એટલે આપણે ધર્મનું આચરણ કરીએ તો આપણને શું મળે, એનું રિઝલ્ટ શું ગેઇન થાય, અને એના પ્રકારો એટલે ટાઈપ્સ ઓફ ધર્મ, એમ સમજવાનું કેટલા પ્રકારના ધર્મો છે. આટલી વસ્તુઓ આપણે સમજ્યા છીએ. મને ઝડપથી કહેતા જાઓ, ધર્મનું સ્વરૂપ શું છે? વિદુર? શાસ્ત્રની આજ્ઞા. શાબાશ. શાસ્ત્રની આજ્ઞા એ ધર્મ છે. હવે જુઓ, એક વાત યાદ રાખજો કે આ બધી વસ્તુઓ આપણે આપણી રીતે સમજી રહ્યા છીએ. આપણે હિન્દુ ધર્મની દૃષ્ટિથી કે સનાતન ધર્મની દૃષ્ટિથી આ વાત આપણે કહી રહ્યા છીએ. તો જ્યારે આપણે શાસ્ત્રની આજ્ઞા કહીશું તો શાસ્ત્ર કયું? વેદ વગેરે જે શાસ્ત્રો છે આપણા સનાતન ધર્મના, એ શાસ્ત્ર. કેમ કે બીજા ધર્મના લોકો પણ એમના શાસ્ત્રને તો શાસ્ત્ર જ કહે છે. અંગ્રેજીમાં શાસ્ત્રનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય છે? એને શું કહેવાય શાસ્ત્રને અંગ્રેજીમાં? સ્ક્રિપ્ચર કહે છે ને લોકો, સ્ક્રિપ્ચર. તો એ લોકો જ્યારે લખશે ત્યારે વેદને પણ સ્ક્રિપ્ચર લખશે, કુરાનને પણ સ્ક્રિપ્ચર લખશે, બાઇબલને પણ સ્ક્રિપ્ચર લખશે. પણ જ્યારે આપણે શાસ્ત્રની આજ્ઞા એ ધર્મ છે એવું આપણે કહીશું ત્યારે કુરાન કે બાઇબલ નહીં આવે. શું આવશે?